આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રજૂ થયેલા અંદાજપત્ર અંગે વિશેષ ચર્ચા સાંભળશો. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને સમાચાર વિભાગના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં વર્ષ 2025-26નું 3,70,250 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આ નેમ સાથે આ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી નવી જાહેરાતો, નવું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત, ઉદ્યોગ સાહસિક, યુવા, ઉદ્યોગકારો તેમજ મહિલાઓ સહિતના સમાજના ઘણા બધા ક્ષેત્રો માટે આ બજેટમાં શું છે, આ અને આના જેવા ઘણા બધા બજેટને લગતા પાસાઓ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા. ખૂબ ખૂબ સ્વાગત છે જયવંતભાઈ આપનું. સૌથી પહેલા તો બજેટ આ શબ્દ ઘણા લોકો માટે બહુ જ જટિલ હોય છે, તો શું છે બજેટિંગ, એના વિશે અમારા શ્રોતાઓને સૌથી પહેલા તો જણાવજો. બજેટ આપણા સુખાકારી માટે, જનતા માટે હોય છે. આપણે જેમ ઘરમાં ફાળવણી કરીએ છીએ પૈસાની, અને કેટલીક બચતો આપણે ભવિષ્યના ખર્ચા માટે બાકી રાખતા હોઈએ છીએ. તાત્કાલિક કોઈ ખર્ચો આવી જાય તો એને આકસ્મિક ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આને સાદી ભાષામાં સમજવું હોય તો આપણા ગુજરાતને આગળ વધારવા માટે અને એમાં દરેક વર્ગનો વિચાર કરીને એના માટે જે કંઈ ફાળવણી કરવામાં આવે એને બજેટ કહેવામાં આવે છે. એમાં કયા કયા પ્રકારના ખર્ચ હોય છે અને કયા કયા પ્રકારની આવક હોય છે? મેં કહ્યું એમ એ રીતે એક તો સ્થાયી જે કઈ લાંબા ગાળાની જે યોજનાઓ હોય એ યોજના માટે અત્યારથી ફાળવણી કરવામાં આવે. સાથોસાથ જે ચાલુ યોજના હોય, જે કેટલાક વર્ષોથી ચાલી આવતી હોય, દાખલા તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય, મા અમૃતમ કાર્ડ હોય, આ પ્રકારની જે ચાલુ યોજના હોય, એટલે જેને આરોગ્યમાં પણ આપણે મૂલવી શકીએ, તો એવા પ્રકારના ખર્ચા હોય. કેટલીક ભરતી થવાની હોય તો એના માટેનો ખર્ચો હોય, અને સાથોસાથ આવક ક્યાંથી આવશે એના માટેની જોગવાઈ કરવામાં આવતી હોય છે. અને કેટલોક આકસ્મિક ખર્ચો, જે કઈ દાખલા તરીકે પૂર આવી ગયું તો એમાં સહાય આપવી પડે, એને બેઠા કરવા માટે જે કઈ ખર્ચો કરવો પડે, તો એ આકસ્મિક એક ફાળવણી કરવી પડતી હોય છે. એ પ્રકારની આખી એની યોજના બનતી હોય છે. આ બજેટમાં આપણે જોઈએ તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની નેમ સાકાર કરવામાં ગુજરાતનો ફાળો સૌથી મોટો હશે એવું નાણામંત્રી આજે વાત કરી છે. તો આર્થિક અને માળખાકીય વિકાસ પર આ બજેટમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે, તો શું કહેશો એના વિશે અમારા શ્રોતાઓને? ગુજરાતમાં આમ તો ઘણા વર્ષોથી એક માળખાકીય વિકાસ ઉપર મહત્વ આપવામાં આવે છે. આપણે ગુજરાતની બહાર પણ જઈએ તો પણ ઘણા લોકો કહેતા હોય છે કે ગુજરાતના રસ્તા ખૂબ સારા, તો એના કારણે ઘણી બધી સુખાકારી વધી છે. તો એ પ્રકારે વધુ ને વધુ માળખાકીય વિકાસ, દાખલા તરીકે બનાસકાંઠા એ ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્ર એ દક્ષિણ ગુજરાતનો એક પ્રકાર છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આમ તો વલસાડ ને વધારે આવતું હોય છે, પણ સૌરાષ્ટ્ર પણ દક્ષિણમાં જ આવે છે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તો એને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના પીપાવાવ, એટલે એને આખું એક નમો શક્તિ એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે પ્રવાસનને ધ્યાનમાં રાખીને, અને ખાસ કરીને ધાર્મિક પ્રવાસન, તો એના માટે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે દ્વારકા, સોમનાથ, પોરબંદર આ બધા સ્થળોને જોડતા અમદાવાદ ને રાજકોટ, કારણ કે ત્યાંથી વધારે આવતા હોય છે લોકો, તો એને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે થી જોડવાના છે. પછી સાથોસાથ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પણ વિકસાવવાના છે, અને એને કારણે ટ્રાફિકનું મેનેજમેન્ટ થશે. સાથોસાથ 37 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું પણ થશે, અને એસીઆર એટલે કે સુરત ઇકોનોમિક રિજિયન, તો એમાં 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે, જેના માટે અત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર એ દરિયાકાંઠાનો વિસ્તાર, કચ્છ માટે અલગ એક રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવવાનો છે. તો આમ કુલ એકંદરે આ બધા આર્થિક અને માળખાકીય વિકાસ આપણે એને કહી શકીએ. દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું પણ આયોજન છે, અને સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એમાં જે વિમાન મથકો છે એનું વિસ્તરણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એવું કહે છે કે તેમની સરકાર જે છે એ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા એમના ઉપર ફોકસ વધારે કરતી હોય છે. અને એવી જ રીતે આજના બજેટમાં પણ આપણે જોયું છે કે આ ચારે વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે અન્નદાતાથી શરૂ કરીએ.
કે ખેડૂતો માટે અને માછીમારો માટે આ બજેટમાં શું છે? ખેડૂતો માટે જે ટ્રેક્ટરથી માંડીને એમના જે કઈ ઓજાર હોય છે એના માટે અલગ અલગ પ્રકારની સહાય છે એને ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે અને સાથોસાથ એમને વીજળી પૂરતી મળી રહે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દાખલા તરીકે જે ખેડૂત છે એને અલગ અલગ પ્રકારની સહાય છે. અન્ન મિલેટના વપરાશ માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઈ એમાં કરવામાં આવી છે. એ જ રીતે નાબાર્ડ લોન યોજના હેઠળ 51 ગોડાઉનના બાંધકામ માટે WDRA ની ગાઈડલાઈન મુજબ નાગરિક પુરવઠા નિગમના હસ્તક 70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ ગરીબનો પણ વિચાર છે અને ખેડૂતોનો પણ વિચાર છે. એમને ટ્રેક્ટરની ખરીદી હોય કે પછી બિયારણની ખરીદી હોય કે એ પ્રકારની જે કઈ છે ખરીદી એના માટે અલગ અલગ પ્રકારની જોગવાઈ આમાં કરવામાં આવી છે. કૃષિ અને માછીમારી આ ગુજરાતના પાયાના 2 ઉદ્યોગો છે. તો માછીમારો માટે આજના બજેટમાં એક વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો અમારા ઘણા બધા શ્રોતાઓ જે છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો છે. તો આ પેકેજ વિશે અમારા શ્રોતાઓને વિગતવાર જણાવજો. બિલકુલ. કુલ રાજ્યના જે 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો છે નોટિફાઈડ છે એના માટે 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તો એના માટે 353 કરોડની જોગવાઈ છે. ડીઝલ સબસિડી ચૂકવવા માટે 350 કરોડની, એટલે કે એમને ડીઝલ પણ સબસિડીરાઇઝ ભાવે મળશે. દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય અને અન્ય બાબત માટે 144 કરોડની જોગવાઈ છે. એક્વાકલ્ચર ક્ષેત્રે આગામી 3 થી 5 વર્ષમાં ઝીંગા ઉત્પાદન બમણું કરવા વિશેષ પેકેજ માટે 50 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે અને દરિયાઈ માછલીના ઉત્પાદનોની સ્વચ્છ પરિસ્થિતિમાં જાળવણી માટે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ અલગ અલગ પ્રકારની જોગવાઈ કરી અને માછીમારોના હિતોનું પણ આમાં ધ્યાન રખાયું છે. ભારત આ યુવાનોનો દેશ છે. તો ગુજરાતના યુવાનોને કૌશલ્યક્ષમ બનાવવા માટે અને ખાસ કરીને રોજગારીની તકો વધારે ઊભી કરવા માટે આ બજેટમાં યુવાનોલક્ષી શું આયોજન છે તેના વિશે થોડું જણાવજો. યુવાનોને ખાસ કરીને ભરતીની જાહેરાત છે એમાં કરવામાં આવી છે. SRP અને એ બધામાં અલગ અલગ પ્રકારની ભરતી થશે અને એને મને લાગે છે કે 140 જેટલા વિભાગ છે એના માટે ભરતી થશે. અને યુવા સ્વાવલંબન યોજના પણ છે એમાં આદિજાતિના યુવક યુવતીનું પણ ધ્યાન રખાયું છે. એના માટે 74 કરોડની જોગવાઈ છે. સાથોસાથ જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે એને સુદૃઢ કરવા માટે 206 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક બસેરા યોજના એના માટે 200 કરોડની જોગવાઈ છે. બાંધકામ શ્રમિકોને કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન થાય એમનું, એટલે એના માટે 75 કરોડની જોગવાઈ છે. અને આનંદની વાત એ છે કે સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઇપેન્ડ એનો જે હાલનો દર છે એમાં વધારો કરી અને તાલીમાર્થી દીઠ માસિક 500 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રાયોગિક તાલીમ અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે 42 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને સાથોસાથ જે યુનિવર્સિટી છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એના બાંધકામ માટે પણ 27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આજના બજેટમાં મહિલાઓ માટે ખાસ કરીને ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે એક નવી યોજનાની પણ જાહેરાત થઈ છે. તો તમે શું કહેશો કે મહિલાઓ માટે અને ખાસ કરીને આપણા દેશના આપણા ગુજરાત સ્પેસિફિક આપણે વાત કરીએ તો ગુજરાતના આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે આ બજેટમાં શું પગલાં કે શું આયોજન છે? મહિલા એ અત્યારે દેશની લગભગ 50% જેટલી જનસંખ્યાનો એક હિસ્સો છે અને એના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અહીંયા ભૂપેન્દ્ર પટેલ હોય મુખ્યપ્રધાન તરીકે એમનો એક ભાર રહેતો હોય છે ને એના એક સંયુક્ત રીતે આપણે જ્ઞાન તરીકે કહેવામાં આવે છે. તો એમાં નારી શક્તિની ભૂમિકા એ પરિવારની રીતે પણ અગત્યની ભૂમિકા છે અને સાથોસાથ સમાજમાં પણ એની અગત્યની ભૂમિકા છે. તો એમાં જે અલગ અલગ યોજનાઓ છે એમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં વિધવા બહેનોને ડીબીટીના માધ્યમથી એટલે ડાયરેક્ટ બેંકમાંથી ટ્રાન્સફર થઈ જાય એ રીતે 1250ની સહાય માસિક રીતે મળે એ માટે 3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સાથોસાથ આંગણવાડી કાર્યકરો છે એના માટે 1241 કરોડની યોજના છે. પોષણ સુધા યોજના એના હેઠળ આદિજાતિ એને વિસ્તારના 14 જિલ્લાઓમાં 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. તો એના માટે 90 કરોડની જોગવાઈ છે. પૂરક પોષણ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન અને એ મળી રહે એ માટે બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડની જોગવાઈ છે. આજના બજેટમાં જે જાહેરાત કરી છે નવી યોજનાની, આપણે એની વાત કરીએ. પણ એના ઉપર પણ આવું છું. એક એના સખી ઉપર. સાહસ યોજના હા, કરીને સખી. જાહેરાત કરવામાં આવી છે અને એને હેઠળ મહિલાઓ છે પોતાના ઉદ્યોગ સાહસ અને એ માટે કરી શકશે. કેટલીક જે ગયા વખતની દાખલા કે નમો લક્ષ્મી યોજના ગયા વખતે જાહેર થઈ હતી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે, નમો ડ્રોન દીદી યોજના છે, વડાપ્રધાનની છે. તો એમાં લખપતિ દીદીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કૌશલ્યો એમાં તાલીમ મળે એ માટે પણ કરવામાં આવશે. અને સખી સાહસની જે મેં વાત કરી એમાં 100 કરોડની એમણે જોગવાઈ કરી છે. સાથોસાથ જે બહેનો દૂર રહીને કામ કરે છે તો એમના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ એમાં આયોજન છે. આપણે ગુજરાત એક ભારતના પ્રમુખ ઔદ્યોગિક રાજ્યોમાંથી એક છે, તો ઉદ્યોગ જગત માટે આ બજેટમાં શું છે અને કેવી રીતે ઉદ્યોગ જગતથી આ બજેટને આવકાર મળ્યો છે? અગાઉ વાત કરી તેમ સુરત ઇકોનોમિક રિજિયનનો સમાવેશ કર્યો છે અને એમાં એને વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે. એટલે એ જે એના હેઠળ છે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ 6 જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓ વધારાશે અને સાથોસાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો પણ એમાં વિકાસ થશે. અને સાથોસાથ સ્ટાર્ટઅપ માટે 3600 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે. કાપડ એકમોને વિવિધ સહાય અને વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ટકી રહી અને એ મજબૂત બને એ માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી એના હેઠળ 2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વર, સરીગામ, વાપી, સુરત એમાં ડીપ સીની પરિયોજના માટે અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેની નવી પરિયોજના એના માટે 785 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ મહત્વની બાબત એ છે કે કુટીર ઉદ્યોગ આપણે ત્યાં એ પણ બહુ મહત્વના છે. તો એમાં સ્વરોજગાર માટેની નાણાકીય સહાયમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે અને સાથોસાથ લોનની મર્યાદા છે એ વધારીને 25 લાખ અને સબસિડીની રકમ 3.75 લાખ એટલે 4.5 લાખ જેટલી કરવામાં આવી છે. આના કારણે શહેરી અને ગ્રામીણ આ બંને વિસ્તારના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રને ફાયદો થશે. આ બજેટમાં એક સૌથી મહત્વની બાબત એ પણ છે કે દિવ્યાંગો માટે અગાઉ 80% દિવ્યાંગતા હોય તો એ માપદંડ હતો, એના બદલે હવે 60% માપદંડ કરવામાં આવ્યો છે. એટલે જે લોકો 60% દિવ્યાંગતા ધરાવે છે એને પણ આ બજેટમાં સહાય દિવ્યાંગો માટેની મળશે. મને લાગે છે કે આ ખૂબ મહત્વની બાબત છે. આ બજેટમાં તમને શું લાગે છે જેને આપણે ભવિષ્યલક્ષી કહી શકીએ અને અત્યાર સુધીના બજેટમાં એનો સમાવેશ નહોતો થયો પણ આ વખતે પહેલીવાર અથવા તો આ વખતે વધારે ડીપલી એના વિશે વાત થઈ છે? એવા કયા કયા ક્ષેત્રો કે કયા કયા મુદ્દા આપને લાગે છે? મને લાગે છે કે આ વખતે મહિલાઓ માટે સખી સાહસ યોજના જે જાહેર કરવામાં આવી છે એ ખૂબ મહત્વની છે. એના કારણે મહિલા ઉદ્યોગ સાહસિકતા એ વધશે અને સાથોસાથ જે અન્નદાતાઓ છે એના માટે પણ જે અલગ અલગ યોજનાઓ છે એની પણ મહત્વનું છે. પરંતુ સૌથી મહત્વનું એ લાગે છે મને કે AI એના ઉપર એ જે લેબ ઉભી કરવાના છે LD એન્જિનિયરિંગ કોલેજ થી માંડીને, તો એ એક ભવિષ્યનું જે આપણે કહી શકાય કે AI ભવિષ્ય છે આપણા વિશ્વનું. તો એમાં ભારત પાછળ ન રહી જાય ને ભારતમાં ગુજરાત પાછળ ન રહી જાય, કારણ કે આપણે ત્યાં પણ ફોરેન્સિક લેબોરેટરી છે જે અલગ પ્રકારની કહી શકાય. અહીંયા ઘણા બધા કેસો ફોરેન્સિક લેબમાં આવતા હોય છે અને એના પછી યુનિવર્સિટી પણ બની. એ જ રીતે આઈ હબની જે અમદાવાદનું જે આઈ હબ છે એ રીતે રાજ્યમાં બીજા 4 પ્રાદેશિક કેન્દ્રો બનશે. એટલે એનાથી સ્ટાર્ટઅપ ને ઇનોવેટરને પણ ફાયદો થશે અને સાથોસાથ આ જે ઓવરઓલ જે સર્વાંગીણ વિકાસ તો એ ક્યારે થાય કે જેમાં ગરીબોનો પણ વિચાર થાય અને સાથોસાથ ઉદ્યોગોનો પણ વિકાસ. માત્ર ગરીબોનો વિચાર થાય ને ઉદ્યોગોનો ન થાય તો પણ ન ચાલે અને ઉદ્યોગોનો વિચાર થાય ને ગરીબોનો વિચાર ન થાય તો પણ ન ચાલે. તો આ રીતની જે આખી વાત છે કે હજુ પણ નિઃશુલ્ક અન્ન આપવામાં આવે તો એના માટે પણ ફાળવણી એક તરફ આપણે જોઈ શકીએ છીએ ને એક તરફ AI માટે પણ ફાળવણી જોઈ શકીએ છીએ. એટલે મને લાગે છે કે એ રીતના આખું સંતુલિત બજેટ કહી શકાય. તો બજેટ જેટલા એકદમ જટિલ વિષય અંગે આપે બહુ જ સરળ ભાષામાં
અમારા શ્રોતાઓને માહિતી આપી અને સંતુલિત બજેટ, જયવંતભાઈએ કીધું કે આજનું જે બજેટ છે એને સંતુલિત બજેટ કહી શકાય. તો આવનારા દિવસોમાં સમાજના દરેક વર્ગના વિકાસ સાથે ગુજરાતનો પણ વિકાસ થશે એવી આશા સાથે આજનો અંક અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. હમણાં જ આપ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રજૂ થયેલા અંદાજપત્ર અંગે વિશેષ ચર્ચા સાંભળી રહ્યા હતા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને સમાચાર વિભાગના સંવાદદાતા અપર્ણા ખૂંટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.